નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે યુનિટ 3ની અંદર મેનેજ યોર સ્ટ્રેસની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 જેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે પાર્ટ 3ની અંદર લાસ્ટ જે આપણને એક એક્સરસાઇઝ આપેલી છે, આગળ આપણે સ્ક્રીન કવાયત વિશેનો પણ અભ્યાસ કર્યો, બરાબર. અને એ જ રીતે હવે આપણને એવું કીધું છે, તમારી સમક્ષ અહીંયા ડિસ્પ્લે ઉપર પેજ રહેલું છે, એન્ટિસિપેટિંગ સક્સેસ. એટલે આપણને એન્ટિસિપેટિંગનો મિનિંગ શું થશે કે સફળતા, બરાબર, પૂર્વધારણાઓ. એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે સફળતાની પૂર્વધારણાઓ. તો અહીંયા આપણને એવું પણ સૂચન કરેલું છે કે જેમ સ્ક્રીન કવાયત જોયું, આગળ આપણે એનાથી પણ આત્મસંમોહન જોયું, આ બંને એક્સરસાઇઝની અંદર અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણને અહીંયા એન્ટિસિપેટિંગ સક્સેસ વિશેની વાત કરી છે, એટલે કે સફળતાની પૂર્વધારણાઓ. તો હવે આપણે અહીંયા જોઈએ આ લાસ્ટ મેનેજ યોર સ્ટ્રેસ, એટલે કે તમારે તમારા તણાવને અંકુશિત કરવા માટે અથવા તો તણાવ મુક્ત થવા માટે આપણને આત્મસંમોહન, સેલ્ફ હિપ્નોસિસ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ એટલે કે સ્ક્રીન કવાયત, અને એ જ રીતે એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે સફળતાની પૂર્વધારણાઓ, આવો ટોપિક અહીંયા આપણને આપેલો છે, જોઈએ. ત્યાર પછી આ જ યુનિટની અંદર એટલે કે રીડ 1 યુનિટ 3 રીડ 1 એમાં આપણે આ પાર્ટ 3 જોઈએ છીએ, બરાબર. યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. ત્યાર પછી શરૂઆત કરી હતી કે મેન્ટલ ફ્લેક્સિબિલિટી, બરાબર. તો એ જ રીતે એની અંદર આપણે આગળ જે પણ 1 બાય 1 ટોપિક જોતા ગયા, એમાં આપણે એવો પણ અભ્યાસ કર્યો છે કે જે સ્ટાર્ટિંગથી જ મેનેજ યોર સ્ટ્રેસ સ્ટ્રેન્થેનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી જેનો આપણે અભ્યાસ કર્યો, જેની અંદર આપણને અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝની પણ વાત કરી હતી કે સ્ટોપ ઓવર થિંકિંગ, સેલ્ફ હિપ્નોસિસ અને એ જ રીતે સ્ક્રીન એક્સરસાઇઝીસ. અને ત્યાર પછી આપણે હવે આ લાસ્ટ એક્સરસાઇઝ જોવાની છે, એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે સફળતાની પૂર્વધારણા, બરાબર. તો યુનિટ 3 રીડ 1 પાર્ટ 3 એવું કહે છે કે વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક એટલે અતિશય બિઝી હોવું, એમ વેરી બિઝી. હેક્ટિકનો મિનિંગ, બરાબર, એટલે કે જ્યારે આપણે ઘણા બધા કામ કરવાના હોય દિવસ દરમિયાન, સમય ઓછો હોય, ત્યારે આપણે ઘણી વખત એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ કે હેક્ટિક શિડ્યુલ છે મારું આજે, એમ. એટલે કે અતિશય વ્યસ્તતાવાળું જે આપણે આખું દિવસ હોય કે કામ ઘણું બધું હોય, ત્યારે એને આપણે હેક્ટિક શિડ્યુલ એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, જ્યારે જીવન અતિશય વ્યસ્ત હોય, પ્રક્ષુબ્ધ, ખરેખર એનો મિનિંગ શું થાય હેક્ટિકનો? પ્રક્ષુબ્ધ. વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ. તો જ્યારે જીવન અતિશય વ્યસ્ત બની જાય છે, ત્યારે આપણે માનસિક મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ટાઈડ ઇન નોટ્સ એટલે અહીંયા તે શું કહેવા માગે છે? મૂંઝવણમાં મુકાઈ જવું, બરાબર. માનસિક, મેન્ટલ ટાઈડ ઇન નોટ્સ એટલે કે માનસિક મૂંઝવણમાં મુકાઈ જાય, કારણ કે દિવસ દરમિયાન કામનું લિસ્ટ ઘણું બધું વિશાળ હોય છે અને સમય બહુ ઓછો હોય છે. ત્યારે ખરેખર જ્યારે આપણે કોઈ પણ કામની શરૂઆત કરીએ છીએ ને, ત્યારે જ આપણે મૂંઝવણમાં હોઈએ છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કશુંય સરળ અને હકારાત્મક એટલે કે કંઈ પણ, નથિંગનો મિનિંગ શું થયો? કંઈ પણ, સીમ્સ એટલે દેખાતું નથી, ઇઝી એટલે કે એકદમ સરળ થઈ જાય, અથવા તો પોઝિટિવ, હકારાત્મક. કારણ કે દિવસ દરમિયાન કામનું લિસ્ટ મોટું હોય, દિવસ દરમિયાન પૂરા કરવાના જ હોય. આવી પરિસ્થિતિમાં આપણે એમ થાય કે આ તો બહુ અઘરું છે, ઘણા બધા કામ એમાંથી અઘરાઈ હોય, આપણી ધારણા કરતાં વધારે સમય પણ માગી લે છે. તો અહીંયા આપણે આવી રીતે એમ કહેવા માગે છે કે આપણને કલાકનું કામ હોય તો આપણે જે એવી પૂર્વધારણા કરી છે કે આ કામ તો 2 કલાકમાં પૂરું થઈ જશે, પણ છતાંય એમ થાય કે 2 કલાકે નહીં પૂરું થાય, 2 ની અઢી કલાક થાય, એટલે બીજા કામને લેટ થઈ ગયું. તો આવી રીતે આપણને એમ થાય કે દિવસ દરમિયાન તો આટલા કામ કદાચ નહીં પૂરા થાય, એમ. એટલે જો શરૂઆત જ આપણી એવી થાય છે. પેસિમિઝમ સેટ્સ ઇન. શું કહે છે કે અહીંયા આપણને તે એવું કહેવા માગે છે કે નકારાત્મકતા જે છે ને, ખરેખર પેસિમિઝમનો મિનિંગ શું થાય? નિરાશા, બરાબર. તો અહીંયા આપણને એવું કહેવા માગે છે કે નકારાત્મકતા છે ને ઘર કરી જાય છે. એટલે કે આપણે જ્યારે હજી કાર્યની શરૂઆત કરતાં પહેલાં જ એકદમ નકાર પરિસ્થિતિ હોય કે આ નહીં થાય, રહી જાય, એવું આપણને દેખાય છે.
એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ. અને જે વર્તમાન પરિસ્થિતિ જે પણ કાંઈ છે એ સમસ્યાઓમાંથી કોઈ રસ્તો નીકળતો દેખાતો નથી. કે શું કરશું, કામ કરવું ફરજિયાત હોય અને આપણે ચોક્કસ સમયે કામ કરી શકતા નથી, તો આપણને પણ એમ થાય કે તો હવે આપણે શું કરશું એમ. એટલે અહીંયા એક એવા પ્રકારની પેસિમિઝમ એટલે કે નકારાત્મકતા જે છે ને એ ઘર કરી જાય છે, એવું કહેવા માગે છે કે પેસિમિઝમ સેટ્સ ઇન, વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને નકારાત્મકતા ઘર કરી જાય છે ને એટલે કે અત્યારનો જે કરંટ એટલે કે વર્તમાન સાંપ્રત જે પરિસ્થિતિ છે એ સાંપ્રત પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેનો કોઈ રસ્તો આપણને જોવા મળતો નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. એટલે કે સફળતાની પૂર્વધારણાઓ કરવાથી આપણે ઓપન અ સોર્સ, બરાબર, આપણા માટે એક સ્ત્રોત ખુલ્લો થઈ જશે, શરૂ થઈ જશે. કેવા પ્રકારનો? ઓપ્ટિમિઝમ. તો ઓપ્ટિમિઝમ એટલે શું થાય? ખરેખર અર્થની અંદર આશાવાદી એવું થાય ઓપ્ટિમિઝમ એટલે. પણ અહીંયા તે આપણને એવું કહેવા માગે છે કે હકારાત્મકતાનો સ્ત્રોત શરૂ થઈ જશે એમ. તો આપણે સફળતાની પૂર્વધારણાની જે પ્રેક્ટિસ છે, અહીંયા તરકીબ આપેલી છે એન્ટિસિપેટિંગ સક્સેસ, એ તરકીબથી હકારાત્મકતાનો સ્ત્રોત શરૂ કરી શકીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે સફળતાની પૂર્વધારણાઓની અંદર આપણને શું કહેવામાં આવેલું છે. ખરેખર એટલા માટે દરેક વ્યક્તિઓ એવું આપણને અવારનવાર સૂચન કરે છે કે બી પોઝિટિવ, કે હકારાત્મક બનો એમ. નકારાત્મકતા જે છે એ ખરા અર્થની અંદર આપણને કોઈ પણ કાર્ય કરતાં રોકે છે, બરાબર. તો જોઈએ, પહેલું આપ્યું છે એમાં સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સેટલ બેક ઇન અ ચેર એટલે કે આરામથી ખુરશી ઉપર બેસી જાઓ અને તમારી આંખો બંધ કરી દો, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ કીધું છે કે એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. તમે જે કાંઈ મેળવો, એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઇક ટુ હેવ અચીવ એટલે મેળવવું સમથિંગ, એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. શું કહેવા માગે છે? તમે જે કંઈ મેળવ્યું છે અચીવ, એ કેવું લાગે છે તેનો અનુભવ તમારી સમગ્ર બુદ્ધિગ્રાહ્યતાથી કરો એમ, બરાબર. અને તેનાથી પરિણમતી રિઝલ્ટિંગ રાહત અને આનંદની લાગણીને માણો. જો શું કહેવા માગે છે કે ખરા અર્થની અંદર જો આપણે જ્યારે નિષ્ફળ થાય છે ત્યારે તો આપણને આમ ખરાબ જ અનુભવ થતો હોય, બેચેન હોય, માનસિક રીતે અપસેટ હોય. પણ વિદ્યાર્થી મિત્રો, તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક તો કોઈક તો એવી પરિસ્થિતિઓ આવેલી જ છે કે જેમાં તમે સફળતાઓ મેળવી છે. તો તમે જે પરિસ્થિતિમાં કે જે બાબતમાં સફળતા મેળવી છે એવી સફળતા માટેની કલ્પના કરવાનું કીધું છે. અને જ્યારે તમને એ સફળતા મળી ત્યાર પછીનો તમને કેવો અનુભવ થયો એ તમારે તમારી સમગ્ર બુદ્ધિગ્રાહ્યતાથી કરવાનો છે. એટલે કે સંપૂર્ણપણે બુદ્ધિનો ઉપયોગ કરી અને તમારે એ અનુભવ કરવાનો છે. અને તેનાથી તમને ખરેખર અને ખરા અર્થની અંદર પરિણમતી જે રાહત જે છે ને એમાં તમે આનંદની લાગણી માણી શકશો. નેક્સ્ટ આપણને એવું કીધું છે કે હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ. મનમાં સતત હકારાત્મક લાગણીનો ભાવ રાખો, પોઝિટિવ ફિલિંગ્સ, એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. અને તમે જ્યાં પણ હો ત્યારે દરેક પરિસ્થિતિમાં તમારા મનમાં દરેક પરિસ્થિતિને હરદમ તમારા મનને સ્થિર કરો એમ. એટલે શું કહેવા માગે છે કે હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ, મનમાં સતત હકારાત્મક લાગણીનો ભાવ રાખો અને એ લાગણી અને ભાવને, બરાબર, તમને જે મનમાં હકારાત્મક લાગણી અથવા તો જે ભાવ થાય છે એ લાગણી અને ભાવને તમે જે પણ કોઈ જગ્યાએ છો કે ધેમ બેક વિથ યુ ઇન ટુ હિયર એન્ડ નાવ. એટલે કે અહીંયા કે તહિયા, એટલે કે તમે જ્યાં પણ કોઈ જગ્યાએ છો, હિયર એન્ડ નાવનો મિનિંગ એ દરેક જગ્યાએ જ્યાં પણ હો ત્યાં દરેક તમારા મનમાં એને સ્થિર કરો. ઓપન યોર આઈઝ અગેન. ફરી એકવાર તમારી આંખો ખોલો. તો અહીંયા તો આપણને સફળતાની પૂર્વધારણાઓની અંદર, એન્ટિસિપેટિંગ સક્સેસની અંદર, ખરા અર્થની અંદર આપણને તે એવું કહેવા માગે છે કે આપણે મળેલી જે ભૂતકાળની સફળતાઓ છે, એટલે કે અત્યાર સુધીમાં આપણે ક્યારેક ને ક્યારેક તો સફળ થયા જ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે પરિસ્થિતિની અંદર તમે સફળ થયા છો, કોઈ પણ સફળતા જે છે ને એ તમને આનંદ અપાવનારી હોય છે.
તો આવી જે પરિસ્થિતિ છે ને એને યાદ કરો એમ, બરાબર. એટલે અહીંયા આપણને તો એવું કહેવા માગે છે કે આપણે જે સફળ થયા હોય ત્યારે ખરા અર્થની અંદર જો જોઈએ ને તો આપણે ચોક્કસ પ્રકારે એમાં ખૂબ જ આનંદિત હોઈએ છીએ, ખુશખુશાલ હોય છે, જેથી કરી અને આપણે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળીએ. જો ત્યાર પછી એવું કીધું છે કે મેક શ્યોર, એવું કહેવા માગે છે કે ખાતરી કરી લ્યો, you don't get all tangled up in consideration about how the situation will resolve itself. શું કહે છે? ખાતરી કરી લો કે તમે કરેલી ધારણાઓમાં આ પરિસ્થિતિઓ હલ કેવી રીતે નીકળશે, આ પરિસ્થિતિનો હલ કેવી રીતે નીકળશે એ બાબતને તમે ગૂંચવાઈ તો નથી ગયા ને એમ. એટલે કે આ પરિસ્થિતિમાં તમે ટેંગલ્ડ એટલે ગૂંચવાઈ જવું એમ. શું કહે છે કે મેક શ્યોર, ખાતરી કરી લો, યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ. ખાતરી કરી લો કે તમે કરેલી ધારણાઓમાં આ પરિસ્થિતિઓનો હલ કેવી રીતે નીકળશે એ બાબતને તમે ગૂંચવાઈ તો નથી ગયા ને. It will look after itself as long as you keep your aim firmly in mind. શું કહેવા માગે છે કે જો તમે દ્રઢ નિશ્ચય હશો તો પરિસ્થિતિ આપમેળે તેનો હલ શોધી લેશે એમ, બરાબર. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફિર્મલી ઇન માઇન્ડ. મક્કમ હોવું એમ, બરાબર. દ્રઢ નિશ્ચય હોવું, ફિર્મલીનો મિનિંગ. તો અહીંયા યોર એમ એટલે કે તમારું જે લક્ષ્ય છે એ દ્રઢ નિશ્ચય છે ને તમારા મનમાં, તો ખરેખર જે પણ કાંઈ આવેલી પરિસ્થિતિ છે ને એ તમામ પરિસ્થિતિઓની અંદર તમે એ પરિસ્થિતિનો હલ આપમેળે શોધી લેશો એમ. અને એટલા માટે તે આપણને આગળ એવું કહે છે કે ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ. જો તમે હકારાત્મક પરિણામ અંગે વિચારતા હશો અથવા તો કૃત નિશ્ચયી હશો અથવા તો એકચિત થશો, યુ કેન થિંક મોર ક્લિયરલી. તો તમે વધુ સ્પષ્ટપણે વિચારી શકશો, મોર ક્લિયરલી. બાકી જો નકારાત્મકતા જો એક વખત મનમાં ઘર કરી જશે તો કોઈ દિવસ સારા પરિણામ આવવાની અપેક્ષા રહેશે નહીં. એટલે હંમેશા ઓલવેઝ થિંક પોઝિટિવ, બરાબર. એટલે કે હંમેશા તમે હકારાત્મક પરિણામ અંગે જ વિચારો. જે પણ કંઈ થવાનું હોય તે થાય, પણ છતાંય સારું જ થશે એવો જ ભાવ હંમેશા રાખો. તો અહીંયા તે આપણે આગળ એવું કહે છે કે એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, અને જેથી કરી અને તમે વધુ સારા નિર્ણયો પણ લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, જે તમને અંતે એક તમારા અપેક્ષિત પરિણામો તરફ દોરી જશે એમ, બરાબર. એટલે કે તમે જે પણ કોઈ કામની શરૂઆત કરો છો તો તમારી કંઈક ને કંઈક અપેક્ષા છે. તમે બોર્ડની પરીક્ષા માટેની તૈયારીઓ કરો છો તો બોર્ડની અંદર સારા માર્ક્સ મેળવી અને સારી ડિગ્રી મેળવવા માટે અને સારા કોર્સની અંદર એડમિશન લેવા માટેના તમારા પ્રયત્નો છે, જે તમારી એક અપેક્ષા કહેવાય. આ અપેક્ષાને સાકાર કરવા માટે હંમેશા તમારે પોઝિટિવ થિંકિંગ એટલે કે હકારાત્મક વિચારોનું વલણ કરવું પડશે, તો જ તમે સફળ થશો. ઇફ ધેર કુડ બી એ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ. શું કહે છે કે જો ઘણા જુદા જુદા હકારાત્મક પરિણામોની શક્યતા લાગતી હોય તો, શું કીધું કે ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ, કે તમને જુદા જુદા ઘણા બધા પોઝિટિવ પરિણામોની શક્યતાઓ લાગતી હોય તો ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન. તો શું આપણને કહેવા માગે છે? સિમ્પલી કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન ટુડે. શું કહે છે કે તો તમે વન વર્ઝન ટુડે એટલે આજે તેમાંના માત્ર એક જ પર, અહીંયા શું કહેવા મળે વર્ઝન એટલે કે અલગ અલગ તમારા મનમાં જે પણ કાંઈ પોઝિટિવ વિચારો આવ્યા છે, પરિણામો, હકારાત્મક પરિણામો, તો એમાંથી આજે એક જ ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો અને બીજા વિશે એન્ડ એનધર વર્ઝન ટુમોરો, અને બીજું જે પણ કાંઈ તમને એના માટે હકારાત્મક પરિણામોની શક્યતા લાગે છે બીજી પણ, તો એના વિશે બીજે દિવસે વિચારો, એટલે કે આવતીકાલે વિચારો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. આ કોઈ એવી કવાયત નથી, એટલે કે આ એવી કોઈ કસરત નથી કે જેનાથી ભવિષ્યની સાચી આગાહી થઈ શકે એમ, બરાબર. પ્રેડિક્ટિંગ એટલે એનું મિનિંગ શું થયું કે ભવિષ્યની આગાહી. એટલે આના ઉપરથી આપણે એવું ચોક્કસ ના કહી શકીએ કે 100% ભવિષ્યમાં એના માટે સાચી આગાહી જ હોઈ શકે. બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ.
ફ્રોમ યોર માઇન્ડ. પણ તમારા મનમાંથી નકારાત્મક વિચારોને જાકારો આપવાનો અને હકારાત્મક એટલે કે ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. એટલે શું કહે છે કે પણ એટલી તો તમને આ કસરત મદદરૂપ થશે કે તમારા મનમાંથી નકારાત્મક વિચારોને જાકારો આપવાનો અને ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, હકારાત્મક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો આ એક ઉપક્રમ છે. વિદ્યાર્થી મિત્રો, મેનેજ યોર સ્ટ્રેસ આ યુનિટની અંદર આપણને ઘણી બધી સરળ શૈલીમાં અને ડે ટુ ડે અવર લાઈફ સિચ્યુએશન, તો આપણા જીવનની અંદર દરરોજ ને દરરોજ આવી કંઈકની કંઈક તો નાની મોટી મુશ્કેલીઓ આવતી હોય છે. આ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી કેવી રીતે બહાર આવવું એના વિશેની તમામ પ્રકારની માહિતી આપણને અહીંયા બહુ સરળ ભાષામાં અને આપને મનમાં ઉતરે એવી અને આપને પણ લાગી આવે આપણને આ રીડ 1ની અંદર વાત કરવામાં આવેલી છે. તો હવે અહીંયા જે આપણને આપવામાં આવેલા જે ગ્લોસરીના સ્પેલિંગ છે તેની ઉપર તમે થોડુંક ધ્યાન કેન્દ્રિત કરશો કે જેથી કરી અને તમને એક ખ્યાલ આવે ચોક્કસ પ્રકારે કે આની અંદર આવેલા હાર્ડ એટલે કે થોડાક અઘરા શબ્દો જે હતા આને તમારે તમારી બુકમાં પણ લખવાના છે. આપણે જ્યારે યુનિટ પૂરું થાય ત્યારે એ યુનિટમાંથી સૌથી પહેલાં સ્પેલિંગ લખીશું. એટલે કે યુનિટ દરમિયાન હું અહીંયા જે પણ કંઈ બોલતો ગયો છું તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર નોટ ડાઉન કરતા ગયા છો, અધરવાઇઝ તમે સીધા જ લખતા ગયા છો. તો આ તમામ પ્રકારના સ્પેલિંગ તમારે સ્પેલિંગ બુકમાં લખવાના. જેવું આ રીડ 1 પૂરું થાય એટલે આ ગ્લોસરીના જે શબ્દો છે ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ મિનિંગ આપેલા છે. રિયલ સેન્સમાં વોકેબ્યુલરીના ટોપિક માટે મોસ્ટ યુઝફુલ વર્ડ્સ, આપણને આ અલગ અલગ પ્રકારના જે શબ્દો છે એ ખરા અર્થની અંદર એ ઉપયોગી છે. તો આપણે આ જ તૈયાર કરવાના છે. ત્યાર પછી હું તમને હમણાં આગળ એક્સરસાઇઝમાં શું શું લખવાનું છે, ખાસ કરીને ક્વેશ્ચન આન્સર, એ ક્વેશ્ચન આન્સર લખવાના. ત્યારબાદ પછી રીડ 2 છે તો રીડ 2ની અંદર પણ આ રીતની પ્રોસેસ, અને ત્યાર પછી એની અંદર વોકેબ્યુલરી આપેલા છે અને ક્વેશ્ચન આન્સર આપેલા છે રીડ 2ના, અને પછી રાઇટિંગની અંદર શું લખવાનું એ આપણે જેમ જેમ આગળ જતા જાય તેમ તેમ હું તમને એની માહિતી આપતો જઈશ. તો અહીંયા આપણે હવે આપણી સમક્ષ જે આપવામાં આવેલા ગ્લોસરીના જે શબ્દો છે આ ગ્લોસરીના શબ્દને આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર, તો પહેલાં આપણને અહીંયા શબ્દ આપેલો છે કે ડિસ્ટિંગાઇઝ, એટલે એનો મિનિંગ આપ્યો છે ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ. ડિફરન્ટિએટ એટલે એનો મિનિંગ શું થયો? જુદું પાડવું. બરાબર. સેકન્ડ આપેલું છે ઇમ્પોઝ એટલે કે એનફોર્સ, જેનો મિનિંગ થશે દબાણ કરવું. વ્યવસ્થિત સમજતા જાજો. તમે જ્યારે ગ્લોસરીના શબ્દ લખો છો ત્યારે ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ મિનિંગ તો સામે લખશો જ, પણ સાથે સાથે તમારે આ દરેકે દરેક સ્પેલિંગમાં બાજુમાં એનો મિનિંગ પણ લખવાનો છે, અર્થ પણ લખવાનો છે. બરાબર, જેથી કરી અને તમને એનો ચોક્કસ પ્રકારે અર્થનો ખ્યાલ આવે. તો ડિસ્ટિંગાઇઝ એટલે ડિફરન્ટિએટ, જુદું પાડવું. નેક્સ્ટ વર્ડ છે ઇમ્પોઝ, એનફોર્સ, દબાણ કરવું. જો હું અહીં નિરાતે જ બોલતો જાઉં છું, તમે વિડીયો બટન સ્ટોપ કરી અને પછી પણ તમે તમારી નોટબુકમાં જો મારી સાથે લખતા હોય તો લખી શકો છો, પણ લખવા કમ્પલસરી છે. નેક્સ્ટ છે રેશનલ એટલે કે લોજિકલ અથવા તો સેન્સિબલ, એટલે અહીંયા કહેવા માગે છે લોજિકલ એટલે કે તર્કયુક્ત. બરાબર. ત્યાર પછી છે રિટ્રીવ એટલે રીગેઇન અથવા તો ગેટ બેક, નિયંત્રણ પાછું મેળવવું. બરાબર. રીગેઇન અથવા તો ગેટ બેકનો મિનિંગ શું થશે? નિયંત્રણ પાછું મેળવવું. નેક્સ્ટ છે કાઉન્ટર પાર્ટ એટલે કે ઇક્વિલેન્ટ, ઇક્વિલેન્ટ એટલે પ્રતિરૂપ. બરાબર, જે આપણે આગળ હમણાં જ જોયું. ત્યાર પછી છે એક્ઝામ નર્વસ એટલે કે નર્વસનેસ કોઝડ બાય એક્ઝામ, એટલે કે પરીક્ષાને લીધે આપણને જે ડર ઊભો થાય છે તે, એટલે કે પરીક્ષાનો ડર. એક્ઝામ નર્વસનો મિનિંગ શું થશે? નર્વસનેસ કોઝડ મીન્સ બીકોઝ કારણ, બાય એક્ઝામ પરીક્ષાને કારણે ઊભો થતો ડર એટલે કે પરીક્ષાનો ડર. બરાબર. આવી પરિસ્થિતિ આપણે અવારનવાર આવતી હોય છે. જેમ જેમ બોર્ડની પરીક્ષાઓ નજીક આવતી જાય તેમ તેમ આપણને એનો ડર વધુ ને વધુ લાગતો જાય છે. આ સિચ્યુએશનને વી કેન સે ધેટ એક્ઝામ નર્વસ. રિટેન એટલે ખરેખર રિટેન એટલે કે જાળવી રાખવું થાય, પણ હિયર રિમેમ્બર એટલે કે તમને અહીંયા યાદ શક્તિ એટલે કે યાદ રાખવું, તમને જે યાદ છે એમનું એમ જાળવી રાખવાની વાત કરી છે. બરાબર. ત્યાર પછી છે રિઝિલન્સ
તો સ્પીડી રિકવરી ફ્રોમ પ્રોબ્લેમ એટલે કે તાકાત, ઝડપથી મુશ્કેલીઓમાંથી બહાર આવવું, બરાબર, એવી તાકાતની વાત કરી છે. સ્પીડી રિકવરી. રિઝિલિયન્સનો મિનિંગ શું થયો? રિઝિલિયન્સનો મિનિંગ શું થયો? કે સ્પીડી રિકવરી ફ્રોમ પ્રોબ્લેમ્સ, કે મુશ્કેલીઓમાંથી ઝડપથી બહાર આવવું. ત્યાર પછી છે લેંગ્વિડલી, તો લેઝરલી અથવા તો સ્લોલી, તાકાત વિહોણી રીતે, એટલે કે આમ ટહેલવું એ ખુશ મિજાજથી. હેમિસ્ફેર એટલે કે હાફ ઓફ અ સ્ફેર એટલે કે ખાલી થાય, એનો મિનિંગ ગોળાર્ધ. ફ્લિક એટલે કે સ્ટ્રીક, મીન્સ કે પુશ, દબાવવું. નેક્સ્ટ ટીઝ, અ સ્ટેટ ઓફ નર્વસ એક્સાઇટમેન્ટ, એટલે શું થયું? ગભરામણ, એક એવી સ્થિતિ કે જેમાં ખરેખર ગભરામણની ઉત્તેજના હોય. ત્યાર પછી છે એન્ટિસિપેટિંગ, એટલે ફોરેસિબલ અને પ્રેડિક્ટ એટલે કે આશા રાખવી અથવા તો ભવિષ્ય વિશે વિચારવું. અને નેક્સ્ટ ફ્રેન્ટિક એટલે કે એગિટેટ, અતિ ભાવનાશીલ, બરાબર, એનો મિનિંગ શું થયો? અતિ ભાવનાશીલ. એ જ રીતે આગળ જે વર્ડ્સ આપેલા છે પેજ નેક્સ્ટ સેટર્ડ એટલે અપસેટ અથવા તો ટાયર્ડ, બરાબર, અસ્વસ્થ થઈ જવું અથવા તો થાકી જવું. ડ્રેડફુલ, ટેરિબલ અથવા હોરિબલ, મિનિંગ થાય ભયંકર. ડ્રેઇનનો મિનિંગ પણ અહીંયા શું થશે? એક્ઝોસ્ટેડ, મીન્સ કે અતિશય થાકી જવું. કોન્સિક્વન્સ એટલે રિઝલ્ટ. સેલ્ફ હિપ્નોસિસ, ગિવિંગ સજેશન ટુ સેલ્ફ ધેટ વુડ ઇન્ફ્લુઅન્સ વન્સ ઓવન કોન્શિયસનેસ એન્ડ થોટ્સ. આત્મસંમોહન આપણે શીખી ગયા. સેલ્ફ હિપ્નોસિસનો મિનિંગ શું થશે? આત્મસંમોહન. ત્યાર પછી છે નેક્સ્ટ ડ્રિફ્ટિંગ એટલે કે ડિસેન્ડિંગ અથવા તો ડ્રોપિંગ, આગળ વધવું અથવા તો આગળ વધતું અટકાવવું એટલે ડાઉન થવું. લેન્ડસ્કેપ એટલે સીનરી અથવા તો સરાઉન્ડિંગ, કુદરતી દ્રશ્ય. પર્સ્પેક્ટિવ મિનિંગ થશે વ્યૂ પોઈન્ટ. વ્યૂ પોઈન્ટ અહીંયા જે આપને આપવામાં આવેલ છે એ વર્ડ્સ આપણને અહીંયા એક એવું સૂચન કરે છે કે જે વ્યૂ પોઈન્ટ એક કુદરતી રીતે જો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પર્સ્પેક્ટિવનો મિનિંગ શું થાય છે? દ્રષ્ટિબિંદુ. હેક્ટિક એટલે વેરી બિઝી એન્ડ હરીડલી, તો હેક્ટિક એટલે વેરી બિઝી, ખૂબ જ વ્યસ્ત, હમણાં જ ચર્ચા કરી, અથવા તો ઝડપથી દરેક પરિસ્થિતિઓ પસાર થતી હોય એ રીતે. અને પેસિમિઝમ એટલે નેગેટિવ થિંકિંગ, ટેન્ડન્સી ટુ એક્સપેક્ટ ધ વર્સ્ટ, તો પેસિમિઝમ એટલે શું થશે? નકારાત્મક વિચારો. પણ ખરા અર્થની અંદર શું થશે? પેસિમિઝમ એટલે નિરાશાવાદી. અને ઓપ્ટિમિઝમ એટલે પોઝિટિવ થિંકિંગ, ટેન્ડન્સી ટુ એક્સપેક્ટ ધ બેસ્ટ, હંમેશા હકારાત્મક વિચારોનું વલણ, એવું વિચારો કે હંમેશા જે પણ કંઈ થશે એ સારું જ થશે, એટલે એને શું કહેવાય? આશાવાદી. અને ક્રાઇસિસ, ક્રિટિકલ મોમેન્ટ, કટોકટી. વરિંગ ટાઈમ. ઇલેશન તો કે ગ્રેટ હેપીનેસ, એક્ટસી, એટલે અહીંયા મિનિંગ થશે એનો ઉત્તેજના, અતિશય આનંદિત. અને નેક્સ્ટ લાસ્ટ છે ટેંગલ્ડ અપ એટલે ટ્રેપ્ડ અથવા તો કન્ફ્યુઝડ, મૂંઝાયેલું હોવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપની સમક્ષ આ જે વર્ડ્સ બધા આપવામાં આવેલા હતા એ તમામે તમામ વર્ડ્સને વ્યવસ્થિત તૈયાર કરી અને લખી પણ નાખવાના છે બુકમાં. તો હવે કોમ્પ્રિહેન્શનની અંદર C1.1 1.2ની અંદર તમને એવું કીધું છે, હું સમજાવી દઉં છું, તમારે જાતે એમાં પ્રેક્ટિસ કરવાની છે. ટેક્સ્ટ બુકમાં ટીપ એટલે મૂકું કે ઇન્ટુ યોર લાઈફ, તમે તમારા જીવનને મૂકો એન્ડ ફિલ ઇન ધ ટેબલ. એડ વન ઇન્સિડન્ટ વેન યુ રિયલી ફેલ્ટ સ્ટ્રેસ્ડ, બરાબર. જો એક્શન આપેલી છે કે યુ આર ફ્રિક્ટેન્ડ વેન અ કોકરોચ ક્લાઇમ્બ અપ યોર લેગ, તો તમારા જીવનમાં એવી પરિસ્થિતિ આપી હશે કે તમે ડરી ગયા હતા કે જ્યારે કોકરોચ જે છે એ તમારા પગ ઉપર ચડ્યો. યસ કે નો? તો કે યસ. હાઉ લોંગ ડઝ ધેટ ફિલિંગ લાસ્ટ? તો આ તમને આવી એની ગભરામણ કેટલો સમય સુધી એવી લાગણી અનુભવવાની? તો કે 2 થી 3 મિનિટ, 2-3 મિનિટ્સ. રીઝન? ફિયર ધેટ ઇટ મે હાર્મ મી, મને એવો ડર લાગતો હતો
કે એ મને નુકસાની પહોંચાડશે, બરાબર. તો આવી રીતના હજી પણ 2 આપ્યા છે, એમાં તમારે યસનો આપવાનું છે, કેટલો સમય સુધી એનો ડર રહ્યો આપવાનું છે, અને એનું કારણ શું હતું એ સામે લખવાનું. જે પહેલું મેં તમને 1 ઇઝ ડન ફોર યુ એક બોક્સ ખાલી આપ્યું છે એક્શનની અંદર, બરાબર, સોરી એક્શનની અંદર જો અહીંયા તમને એક ચોથું બોક્સ ખાલી આપ્યું છે, એ ચોથા બોક્સની અંદર બધાએ ફરજિયાત યસ લખવાનું, નો લખવાનું નથી. એક વખત તો તમારે આવી ડરામણી પરિસ્થિતિને તમારા લાઈફને એમાં મૂકવાની જ છે, બરાબર. તો આ સેકન્ડ આપ્યું છે કે યોર માઉથ સ્ટાર્ટ વોટરિંગ વેન યુ થિંક ઓફ લેમન બીઇંગ સ્ક્યુઝડ, બરાબર. થર્ડ હતું યુ સિવરિંગ ઇન ઇન્ટરવ્યૂ ઓર ઇન ઇલોક્યુશન કોમ્પિટિશન. સિવરિંગ એટલે ધ્રુજવું, ઇન્ટરવ્યૂની પરિસ્થિતિમાં આપણે આમ ધ્રુજારી આવતી હોય, અથવા તો ઇલોક્યુશન એટલે કે જે વક્તૃત્વ સ્પર્ધા હોય એની અંદર પણ આપણે જો ભાગ જ ન લીધો હોય, આમાંની એક પણ પરિસ્થિતિ ન બની હોય, તો પણ ચોથી પરિસ્થિતિ કે જે ડર ઉત્પન્ન કરનારી પરિસ્થિતિ તમારા જીવનમાં બની હોય એને અહીંયા લખવાની છે. યસ નોમાં યસ લખીશું. હાઉ લોંગ ડઝ ધેટ ફિલિંગ, કેટલી વાર તમને એનો અનુભવ થયો તો આવી લાગણીનો, અને એનું કારણ, બરાબર. તો નેક્સ્ટ C1.3 છે, મેક પેર જોડી બનાવવાની છે. પુટ ધ એપ્રોપ્રિએટ લેટર ઇન ધ બ્રેકેટ્સ. તો પહેલું આપેલું છે, બાજુમાં બોક્સ આપ્યું છે, તમારે સામેના પક્ષમાંથી શું આવશે એ લખવાનું. પહેલું માઇન્ડ, તો બોક્સમાં ABCDEF માંથી શું આવશે તો કે ડી, કીપ્સ અપ ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી. એનો ઉપયોગ છે, માઇન્ડનું વર્ક શું છે તો કે કીપ્સ અસ ઇન પોઝિશન, કોઈ પણ સ્થિતિમાં ટુ થિંક લોજિકલી, એટલે કે આપણે તાર્કિક રીતે વિચારવા માટે મદદરૂપ થાય છે. ત્યાર પછી છે મ્યુઝિક, તો કે હેલ્પ ઇન બેલેન્સિંગ અવર બ્રેઇન. સંગીત છે એ ખરા અર્થમાં આપણને આપણા મગજને સંતુલિત કરવા માટે મદદરૂપ થાય છે. મેન્ટલ એબિલિટી, તો એમાં શું આવશે તો કે F, હેલ્પ્સ યુ ડિસાઇડ અગેન્સ્ટ ફિલિંગ ઓલ્સો. તમારી માનસિક ક્ષમતાઓ જે છે એબિલિટી એ જેમાં કેમાં મદદરૂપ થશે તો કે યુ ડિસાઇડ અગેન્સ્ટ ફિલિંગ ઓલ્સો, તમારી લાગણીઓની સામે નિર્ણયો લેવામાં મદદરૂપ થશે. અને નેક્સ્ટ છે એન્ટિસિપેશન ઓફ હેપનિંગ. તો આ એન્ટિસિપેશન ઓફ હેપનિંગની અંદર શું આવશે તો કે C, મેક્સ યુ ફિઝિકલી વીક એન્ડ એક્ઝોસ્ટેડ. બરોબર છે. નેક્સ્ટ C1.4માં કાંઈ નથી કરવાનું, પણ હવે તમને અહીંયા જે આપેલ છે C1.5 આન્સર ધીસ ક્વેશ્ચન, 6 ક્વેશ્ચન આપેલા છે. આ 6 ક્વેશ્ચનને તમારે તૈયાર કરી અને વ્યવસ્થિત રીતે લખવાના છે. તમામ પ્રકારની PDF તમને મળી જશે, પણ એક વખત તમારે જાતે પ્રયત્ન કરીને લખવાનો પ્રયત્ન કરવાનો છે. સીધા જ એમાંથી PDFમાંથી જોઈને નથી લખી લેવાના, તમને થોડીક ખબર પડશે. ત્યાર પછી 1.6માં સમરાઇઝ ઇન 4-5 સેન્ટેન્સ ઈચ, તમારે એનું વર્ણન આપવાનું છે. સેલ્ફ હિપ્નોસિસ એટલે કે આત્મસંમોહન, ધ સ્ક્રીન એક્સરસાઇઝ એટલે કે સ્ક્રીન કવાયત, એન્ટિસિપેટિંગ સક્સેસ. તો આ મુદ્દાઓ કે જે આપણે આગળ જોઈ ગયા, સફળતાની પૂર્વધારણાઓ, આના ઉપરથી આપણને આ આધારિત શોર્ટ નોટ પણ પૂછાશે, જે પણ તમને PDFની અંદર મટીરિયલ સ્વરૂપે પ્રાપ્ત થઈ જશે. પણ વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ 6 ક્વેશ્ચન અને આ ત્રણેય જે શોર્ટ નોટ ટાઈપના જે ક્વેશ્ચન આપેલા છે C1.6, એ શોર્ટ નોટ છે આપણી ત્રણેય, અને આપણે પૂછીશું પણ ખરા, પણ પહેલાં એને જાતે તૈયાર કરવાનો પ્રયત્ન કરવાનો છે, અને પછી જરૂર જણાય તો PDFમાંથી પણ તમે લખી શકો, બરાબર. તો PDFની અંદર તમને આ વિડીયોની સાથે તમામ પ્રકારનું આ યુનિટનું મટીરિયલ મળી જશે, પણ ખાસ તમારે વ્યવસ્થિત તૈયારી કરવાની છે. હવે આપણે રીડ 2 એ જેનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે, પણ આ અભ્યાસને આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું. આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આભાર.